વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 1 ગણ ભાગ 8. આપણે ઉપગણ વિશે માહિતી મેળવી રહ્યા છીએ. તો ઉપગણ વિશે માહિતી મેળવતા હવે આપણે શીખવાનું છે કે વાસ્તવિક સંખ્યાઓના ગણના ઉપગણો. એટલે કે આપણી પાસે એક વાસ્તવિક સંખ્યાનો ગણ છે જેને આપણે r વડે દર્શાવીએ છીએ. તો એ આરના ઉપગણ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો વાસ્તવિક સંખ્યાના ગણ પહેલાં આપણે બીજા પણ ગણ વિશે માહિતી મેળવેલી છે, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, જેને આપણે કેપિટલ N વડે દર્શાવીએ છીએ. ત્યારબાદ આપણી પાસે છે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, જેને આપણે કેપિટલ Z વડે દર્શાવીએ છીએ. એમાં ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણી પાસે છે સમય સંખ્યાઓનો ગણ, જ્યાં x = p/q, q belongs to z અને q = 0. એના સિવાય આપણી પાસે એક ગણ છે જેને આપણે કહીએ છીએ અસમય સંખ્યાઓનો ગણ, જેને t વડે દર્શાવીશું. જ્યાં x belongs to r અને x doesn't belongs to q, એટલે કે વાસ્તવિક સંખ્યાના ગણમાં છે પરંતુ સમય સંખ્યાના ગણમાં નથી, તેવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. અને આપણી પાસે જે મેઇન ગણ છે એ છે r, વાસ્તવિક સંખ્યાનો જેને આપણે કેપિટલ R વડે દર્શાવીએ છીએ. તો હવે તમે જોઈ શકો છો કે આ આરની અંદર બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે, એટલે કે n સબસેટ. હવે જોયું 1, 2, 3, તો આજે 1, 2, 3 થી બધી જ ધન સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યામાં આવી જાય છે, તો n સબસેટ z મળશે. હવે એ જ રીતે n જે છે એની જે 1, 2, 3, 4, 5, 6 જે સંખ્યાઓ મળે છે, તમે એને સમય સંખ્યાના સ્વરૂપમાં લખી શકો છો, એટલે કે એ સમય સંખ્યાના સ્વરૂપમાં આવે છે. તો એ સમય સંખ્યાના સ્વરૂપમાં તમને જોવા મળે છે. એ જ રીતે ઋણ સંખ્યાઓ, શૂન્ય અને 1, 2, 3, 4 આ બધી જ સંખ્યાઓ પણ સમય સંખ્યાના ગણમાં જોવા મળે છે. તો સબસેટ q, એટલે કે આનો મતલબ એવો થશે કે n સબસેટ q અને z સબસેટ q, એટલે કે n છે એ zનો સબસેટ છે અને z છે એ qનો સબસેટ છે. ત્યારબાદ સમય સંખ્યા. તો સમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યાના ગણમાં જોવા મળે છે. તો એને તમે આ રીતે લખી શકો છો. પરંતુ હવે જે છે કે t સબસેટ r, અસમય સંખ્યા પણ વાસ્તવિક સંખ્યાના ગણમાં આવે છે, પરંતુ n, z એ બંનેમાંથી કોઈ પણ એક ગણ એ ટીનો ઉપગણ નથી, એટલે કે એ અસમય સંખ્યામાં આવતું નથી. તો n does not subset t. આ એક લખશો એટલે ઓટોમેટિક એના ઉપરથી બીજું પણ સમજાઈ જશે.
આ થયા વાસ્તવિક સંખ્યાઓના ગણના ઉપગણ. હવે આપણે જોવાનું છે કે આરના ઉપગણ તરીકેનું અંતરાલ. હવે આ જે સંખ્યાઓ છે એ તમને અમુક સંખ્યાથી કરી, એટલે કે અમુક એનો એક છે એ છેડો એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ થશે અને એક છે એનું એન્ડ પોઈન્ટ થશે. ક્યારેક એન્ડ પોઈન્ટ મળે, ક્યારેક એન્ડ પોઈન્ટ ન પણ મળે. તો ક્યારેક સ્ટાર્ટિંગ પોઈન્ટ મળશે, ક્યારેક એનું એન્ડ પોઈન્ટ નહીં મળે. મતલબ કે એની શરૂઆત, મતલબ એક આપણને અંતરાલ જેવું મળે છે, એક વર્ગ જેવું મળે છે કે જ્યાંથી મતલબ કહી શકાય કે આની વચ્ચેની સંખ્યાઓ આપણને મળે છે. તો એને આપણે નામ આપીશું અંતરાલ. જોઈએ આપણે એ કેવી રીતે છે. વાસ્તવિક સંખ્યા આરના ઉપગણ તરીકે અંતરાલ. તો એમાં સૌથી પહેલો જ અંતરાલની વાત કરું તો સૌથી પહેલો અંતરાલ આવશે વિવૃત અંતરાલ. આ અંતરાલની વ્યાખ્યા લઉં તો આપણી પાસે છે કે ધારો કે a b belongs to R અને a less than b. કે a less than b. તો હવે આપણને વાસ્તવિક સંખ્યાનો ગણ મળે છે y. તમને એક મળે છે y કે જ્યાં y કેવું થશે a લેસ દેન y લેસ દેન b. એટલે કે આ ગણ એવું છે, આ ઘટક એવો છે કે ક્યાંથી હોય છે તો a અને b ની વચ્ચે આવેલો હોય છે. આવા અંતરાલને આપણે વિવૃત અંતરાલ કહીશું. કયો અંતરાલ કહીશું? વિવૃત અંતરાલ. બીજા અર્થમાં કહું તો a અને b ની વચ્ચે આવેલા તમામ બિંદુઓ આ અંતરાલમાં આવી જાય છે. હવે આ અંતરાલને આપણે સંકેતમાં કઈ રીતે દર્શાવીશું? તો વિવૃત અંતરાલને સંકેતમાં a b વડે, નાના કૌંસની અંદર a b વડે દર્શાવાય છે. એટલે કે આનો મતલબ એવો થશે કે a અને b ની વચ્ચે આવેલા તમામ બિંદુઓ આવેલા છે, પરંતુ a અને b આવેલું નથી. તો કઈ રીતે? તમને આ એક સંખ્યા રેખા ઉપરથી આપણે એક આ બિંદુ a અને b લીધા છે અને એની વચ્ચે આ તમામ બિંદુઓ આવે છે, પરંતુ ખુદ a અને ખુદ b આવશે નહીં. આને આપણે કહીશું અંતરાલ a b. હવે આ અંતરાલનું નામ છે વિવૃત અંતરાલ, બરાબર. ત્યારબાદ તમને મળે છે સંવૃત અંતરાલ. સંવૃત અંતરાલ. તો સંવૃત અંતરાલ એટલે એવો અંતરાલ કે જે અંતરાલમાં તેના અંત્ય બિંદુનો પણ સમાવેશ થતો હોય. અંત્ય બિંદુનો સમાવેશ થતો હોય એટલે કઈ રીતે? તો y કેવું હોય છે? a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b. એનો મતલબ એવો થશે કે a અને b ની વચ્ચેના તમામ બિંદુઓ છે સાથે a અને b બંને મળે છે. હવે એને સંકેતમાં કઈ રીતે લખશું? તો મોટા કૌંસની અંદર a અને b. એટલે કે જ્યારે તમને આ સ્ક્વેર બ્રેકેટ આપેલું હોય તો સમજવાનું કે એના અંત્યબિંદુ, એટલે કે બંને બાજુ સ્ક્વેર બ્રેકેટ આપેલો છે તો બંને જે એના અંત્યબિંદુ છે એનો સમાવેશ ગણની અંદર થાય છે. પરંતુ જ્યારે નાનો કૌંસ આપેલો છે,
નાનો કૌંસ આપેલો છે તો એ અંત્યબિંદુનો સમાવેશ કરતું નથી. અહીં જોઈએ તો સંખ્યા રેખા ઉપર તમને બે બિંદુ આપેલા છે, એ અને બી. તો વચ્ચેની બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે, એની સાથે સાથે એનો પણ સમાવેશ થાય છે અને બીનો પણ સમાવેશ થાય છે. આના પછી આપણે શીખવાનું છે કે બીજા કયા અંતરાલ આપણી પાસે છે. તો હવે આવે છે સંવૃત વિવૃત અંતરાલ. સંવૃત વિવૃત અંતરાલ અને ત્યારબાદ અંતરાલ આવે છે વિવૃત સંવૃત અંતરાલ. તો આ અંતરાલ જે છે એ હવે તમે સમજી શકો કે કેવી રીતનું હશે. વાય કે એક્સ, વાય કે જ્યાં સંવૃત એટલે કે એનામાં એ છે આવે છે લેસ ધેન બી, એટલે કે એનું એક અંત્યબિંદુ આવે છે, બીજું અંત્યબિંદુ આવતું નથી. પરંતુ સંવૃત વિવૃત અંતરાલ એટલે કે એનું પહેલું અંત્યબિંદુ છે એ આવશે, એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ આવે છે જ્યારે એનું એન્ડ પોઈન્ટ છે એ આવતું નથી, એટલે કે બી એન્ડ પોઈન્ટ છે એનામાં સમાવેશ થશે નહીં. તો આ અંતરાલને આપણે સંકેતમાં દર્શાવીશું સ્ક્વેર બ્રેકેટ એ બી અને ઓપન બ્રેકેટ. ઓકે, ત્યારબાદ આપણને મળે છે વિવૃત સંવૃત અંતરાલ. હવે તો નામ ઉપરથી જ આપણને સમજમાં આવી જાય કે અંતરાલ કેવું છે. વાય કે જ્યાં વાય લેસ ધેન એ લેસ ધેન વાય લેસ ધેન ઇક્વલ ટુ બી, એને સંકેતમાં આપણે લખીશું એ બી સ્ક્વેર. હવે આ બંનેને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવું, તો અહીંયા એ આવે છે પણ બી આવતું નથી ને એની વચ્ચેની બધી જ સંખ્યાઓ આપણને જોવા મળે છે. તો એ જ રીતે વિવૃત સંવૃતમાં શું થશે, એનો સમાવેશ નહીં થાય અને બીનો સમાવેશ થશે અને તમામ બિંદુઓનો પણ સમાવેશ થશે. થેન્ક યુ.